લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકપ્રભાત ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। હારીજ તાલુકાના ખેડૂતોને અતિવૃષ્ટિથી ખેતરોમાં ભરાયા વરસાદી પાણીને લોકપ્રભાત ન્યૂઝ આપી રહી છે વાંચા। હારીજ તાલુકાના રવિન્દ્ર પીપલાણાના સીમ વિસ્તારોના ગ્રાઉન્ડ રિપોર્ટ। ઓગસ્ટ મહિનામાં ઉત્તર ગુજરાતમાં એક અઠવાડિયા સુધી અવિરત વરસાદી માહોલ જોવા મળ્યો હતો, ત્યારે આ વિસ્તારના ખેડૂતોને ખેતરોમાં ખેડૂતો દ્વારા ખરીફ પાકોનું વાવેતર કર્યું હતું। કઠોળ, અડદ, તુવેર, પશુ ઘાસચારો, દિવેલાનું વાવેતર કરવામાં આવેલ ખેડૂતોના પાક ઢીંચણ સમા સુધી તૈયાર થયેલો પાક આજે પાણીમાં ગરકાવ થયો છે। ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતો આ પાણીનો નિકાલ થઈ શકે તેમ નથી, જેથી ખેડૂતોનો ખરીફ પાકને મોટું નુકસાન થયું છે। અસીમ વિસ્તારના ખેડૂતો જણાવી રહ્યા છે કે 500 મીટર એ નર્મદાની રાજપુરા કેનાલ આવેલી છે। જો અમારે 300 વીઘા ખેતરોના વરસાદી પાણીનો નિકાલ રોડની સાઈડમાં ગરનાળું નાખી આ કેનાલમાં નિકાલ કરવામાં આવે તેવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે। અમારા સીમ વિસ્તારોની સર્વે કરી સરકાર સહાય ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। હારીજ તાલુકાની અંદર લોકપ્રભાતની ટીમ પહોંચી છે। આજે રાયદ્રા સીમની અંદર જે ખેડૂતોના ખેતરોની અંદર જે વરસાદી પાણી ભરાયા છે, વરસાદી પાણી ભરાવાને લીધે ખેડૂતો અત્યારે મહાન ચિંતા વ્યક્ત થઈ રહ્યો છે, કારણ કે ખેતરોને મોલો પાક તેઓ ખેતરમાં વાવેતર કરેલો છે અને ખેતર વાવેતર અત્યારે પાકમાં ગળાડૂબ થઈ ગયો છે, એટલે પોતાનો પાક નિષ્ફળ જઈ રહ્યો છે। ત્યારે આજે ખેડૂત પોતાની વેદના પાઠવી રહ્યો છે લોકપ્રભાત ન્યૂઝને। ત્યારે આપણે મળીએ તેમને। શું નામ છે આપણું કાકા? આપણું નામ લીલાજી પોપટજી ઠાકોર, ગામ રાવીદરાના રહેવાસી। હા, શું સમસ્યા છે અમારે સાહેબ એક મહિનાથી આ ક્ષેત્રમાં પાણી વરસાદના કારણે ભરી ગયા છે, એટલે આ બધો મોલ હતો એમાં બધો પાક નિષ્ફળ ગયો છે। શું વાવેતર કર્યું હતું આમાં? વાવેતર અડદ હતા, સુવર હતી, પછી કપાસ હતો, એરંડા હતા, ઘાસચારો હતો, મગફળી હતી, બધું તમામ પાક અમારો નિષ્ફળ ગયો છે। કેટલા વીઘામાં પાણી ભરાય છે? 300 થી 400 વીઘામાં અમારો પાક નિષ્ફળ ગયો છે। હા, તો આ પાણી સમસ્યા જે ભરાય છે એ પાણી સમસ્યા માટે કોઈ નિકાલની કોઈ વ્યવસ્થા છે? હા સાહેબ, છે અમારી માટે। અમારે અહીંથી 500 મીટર જેટલું કેનાલ છે, એની અંદર આ પાણીની વ્યવસ્થા કરીને અંદર નાખે તો અમારે આ મોલ બધો નિષ્ફળ જાય ના જાય વર્ષો। અને બીજું તમે આ વાવેતર કરવાથી સરકારને તમે એવી માંગ, બીજી સરકાર તરફ શું માંગ છે તમારી સરકારમાં? અમારે તો આ પાણીનો નિકાલ કરી એવી માંગ છે, સર્વે કરવામાં આવે, સર્વે કરવા અને અમારો પાક જે નિષ્ફળ ગયો એની વળતર આપે। હા, તો આપણે જોઈ રહ્યા છીએ કે આ વિસ્તારના જે ખેડૂતો છે પોતાના 300 વીઘા ખેતરોની અંદર પોતાના મોંઘા મૂળો પાક જે છે એ પાણીમાં ગાડું થઈ જવાથી ખેડૂતો પોતાની વેદના પાઠવી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમારા સરકાર દ્વારા સર્વે કરવામાં આવે, તેમજ નર્મદા વિભાગ દ્વારા આ નજીકમાં જ અમારે 500 મીટર દૂરની અંદર કેનાલ આવેલી છે, એ કેનાલની અંદર જો પાણી નિકાલ કરવામાં આવે તો અમારી આ સમસ્યા હલ થઈ શકે એવું તેવું જણાવી રહ્યા છે લોકપ્રભાત ન્યૂઝ, નરેશ ઠાકર, હારીજ।